જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે રાસલીલા અંતર્ગત વેણુગીત એટલે શું, એટલે કે ભગવાને પહેલાં વેણુ વગાડી અને ગોપીજનોને ચંદ્ર સરોવર ઉપર બોલાવ્યા અને રાસ કર્યો. તો આ વેણુગીતની ભાવના પછીના વિડીયોમાં આપણે મહારાસ થયો અને પ્રભુ કેમ અંતર્ધ્યાન થયા એ પછીના વિડીયોમાં જોશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શરદ પૂર્ણિમાની રાત્રે પ્રભુએ વેણુનાદ કર્યો. તો કેમ વેણુનાદ શું કામે કર્યો? વેણુનાદ સાંભળીને ગોપીજનો કેમ આવ્યા? વેણુનાદ કયા સ્થળે કર્યો? વેણુ એટલે શું? આના વિશે આપણે વિચારીએ. તો શ્રીમદ ભાગવતની અંદર શ્લોક આવે છે કે બરહા પીડમ નટવર વપુઃ કરણયો હો કરણિકારમ બિભ્રદ્વાસ કનક કપિસમ વેજયંતીમ ચ માલામ રંધ્રાણ વેણોર અધરસુધયા પૂર્યન ગોપવૃંદે વૃંદા અરણ્યમ સ્વપદ રમણમ પ્રાવિછદ ગીત કીર્તિ. આ શ્લોક શ્રી સુખદેવજીનો છે. આ ગોપીજનો કે સખીજનોનો શ્લોક નથી. ભગવાને પોતાના મસ્તક ઉપર બરહારપીડ એટલે કે મોર પીછનું આભૂષણ ધારણ કર્યું છે. તેઓ નટવર વપુ છે. શૃંગાર રસ એ બે પ્રકારનો છે, કેવળ શૃંગાર અને ધર્મ સહિત શૃંગાર. કેવળ શૃંગાર એટલે કે વિરહની અવસ્થા, જેમાં કેવળ માનસિક મિલન હોય છે. નાટકના સ્ટેજ ઉપર બે પુરુષો હોય, તેમાંથી એક પુરુષ સ્ત્રી પાત્ર ભજવતો હોય અને બીજો પુરુષ પણ પુરુષ પાત્ર ભજવતો હોય, અથવા બે સ્ત્રીઓ હોય, તેમાંથી એક સ્ત્રી પુરુષ પાત્ર ભજવતો હોય. તો બંને પુરુષ અથવા બંને સ્ત્રી હોવાથી એકમેક માટે તેમના હૃદયમાં શૃંગાર રસ પ્રગટ થતો નથી. તેઓ કેવળ શૃંગાર લીલાનું પ્રદર્શન કરે છે. તેઓ નટ કહેવાય છે. માટે આ શ્લોકમાં નટ શબ્દથી કેવળ શૃંગાર એટલે પુરુષ નાયક અને પુરુષ નાયિકાનો પ્રત્યેક શૃંગાર તેનું નિરૂપણ વર શબ્દથી કરવામાં આવ્યું છે. કારણ કે ભગવાન હૃદયથી ભક્તોના વર એટલે કે પ્રિયતમ છે. નટ શબ્દમાં વિયોગનો શૃંગાર અને વર શબ્દોમાં સંયોગનો શૃંગાર બતાવવામાં આવ્યો છે. ભગવાનના કાનમાં કનેરનું ફૂલ ખોસેલું છે, એ ઉદ્દીપન ભાવ સૂચવે છે. તેનાથી હૃદયનો ભાવ વધે છે. ભગવાને પિતાંબર ધારણ કર્યું છે, કારણ કે રસ ગુપ્ત રહે તો જ એમાં આનંદ આવે. ભગવાને શ્રીકંઠમાં વૈજયંતી માળા ધારણ કરી છે. હવે સંસ્કૃત શબ્દમાં વૈ શબ્દનો અર્થ છે ખાતરીપૂર્વક, જયંતીનો શબ્દનો અર્થ થાય છે. હવે સર્વત્ર જય અપાવનારી, સર્વ ખાતરીપૂર્વક ભગવાનનો જય પ્રગટ કરનાર માળા એટલે કે વૈજયંતી માળા. ભગવાને ધારણ કરેલી વૈજયંતી માળા વનમાળા છે, નવરત્નોની માળા નથી. ભગવાન વેણુને પોતાના અધર પર રાખીને તેના છિદ્રોમાં અધર સુધારસ પૂરી રહ્યા છે. સંસ્કૃત ભાષામાં વાંસ શબ્દ બન્યો. જે વેણુ, જે મુરલી, જે બાંસુરી છે, વાંસમાંથી બને છે. તો સંસ્કૃત ભાષામાં વાંસ શબ્દ માટે વંશ અને વેણુ, વંશ શબ્દ પરથી વંશી શબ્દ બન્યો, તેનો અપભ્રંશ બંશી થયો. સંસ્કૃત ભાષામાં વેણુ શબ્દ નર જાતિનો છે. શ્રી મહાપ્રભુજીએ તેનો અર્થ આ પ્રમાણે કર્યો કે વ એટલે બ્રહ્માનંદ અને ઈ એટલે વિષયાનંદ. ભગવાનની અધર સુધાના ભજનાનંદનું દાન વેણુ દ્વારા થાય છે. તેની આગળ જ્ઞાનીઓને બ્રહ્માનંદને ગૃહસ્થોનો વિષયાનંદ પહાડ પાસે રાઈના દાણા જેટલો એટલે કે એક અણુ જેટલો છે. અર્થાત વેણુનાદના શ્રવણથી મળતા દિવ્ય આનંદ પાસે બ્રહ્માનંદ અને વિષયાનંદ અતિ તુચ્છ છે. આ પ્રમાણે વેણુનાદ કરતા ભગવાન સખીઓની સાથે વૃંદાવનમાં પ્રવેશ્યા. હવે વૃંદાવન શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. પુરાણોની કથા પ્રમાણે વૃંદા એટલે જાલંધર નામના અસુરની દીકરી હતી, તેથી તે વૃંદા એટલે સ્ત્રી. ભગવાને વૃંદાવનમાં એટલે સ્ત્રીઓના વનમાં પ્રવેશ કર્યો. વૃંદાવનનો બીજો અર્થ છે સખીઓનું હૃદય. ભગવાને વૃંદાવનમાં એટલે કે સ્ત્રીઓના વનમાં પ્રવેશ કર્યો, કારણ કે સખીઓ આ વેણુગીત દ્વારા
ભગવાનની કીર્તિનું ગાન કરવાની છે. બંગાળી મહાત્માઓએ બંસીના 3 પ્રકાર બતાવ્યા. ગૌચારણ વખતે ભગવાન વાંસની બનેલી બંસી વગાડે છે, માટે તેને વેણુ કહેવામાં આવે છે. દુનિયામાં જેટલા સ્થાવર જંગમ પદાર્થો છે તેમને ભૂત કહેવામાં આવે છે. તે બધા પદાર્થો ઉપર વાંસની અસર થાય છે, તેથી તેને સંમોહિની બંસી કહે છે. વેણુનાદનું શ્રવણ કરવાથી નદીઓના પ્રવાહ અટકી ગયા, હરણીઓ મુગ્ધ બની ભગવાન તરફ ટગર ટગર જોવા લાગી. સ્થાવર વૃક્ષો અને લતાઓમાંથી મધની ધારાઓ વહેવા લાગી. આમ ભગવાનની બંસી સ્થાવર જંગમ બંનેના મન હરનારી બની. અને ધોળપદ આપણે ગુજરાતીમાં આવીએ એમાં જળ અટકી જાય, ગૌચારણ કરતી ગાયો ચરતી અટકી જાય, દૂધપાન કરતા વાછરડાઓ એ પણ અટકી જાય. એટલે આ એની અસર, વેણુની અસર આની ઉપર બધા થાય જ છે. રાસના સમયે ભગવાને સોનાની બંસી બજાવી હતી. તેણે ગોપીઓને ભગવાન તરફ આકર્ષ્યા હતા, તેથી તેનું નામ આકર્ષણી બંસી પડ્યું. ભગવાન પાસે ત્રીજી રત્નજડિત બંસી પણ છે. તે 10 આંગળ લાંબી છે. તેનું નામ મહાનંદા છે. વેણુગીત વખતે સંમોહિની બંસી ભગવાને બજાવી. તે સાંભળીને ગોપીજનોના મન વિહવળ બન્યા. થોડા સમય બાદ તેઓ સાવધાન થયા. તેમણે વેણુનાદનું વર્ણન કરવાનું શરૂ કર્યું અને એ ગોપીજનો વેણુના નાદમાં મોહી અને કોઈ શિંગાર અધૂરા રાખ્યા, કોઈ લીપણ કરતા હતા. એ બધા કામ છોડી ઘરના તે કામકાજ સગડા પડતા મેલીને સુની હો બંસીનો નાદ આપણે ધોળપદમાં આવે છે. તો એ ગોપીજનો પ્રભુ તરફ આકર્ષયા અને વૃંદાવનમાં દોડ્યા. તો આ રીતે વેણુની અસર થઈ અને તેઓ વનમાં ચાલ્યા. હવે વેણુગીતના 13 શ્લોક છે. 1 વર્ષના 12 મહિના તેને એક આયુ કહેવાય. શાસ્ત્રમાં મનુષ્યના આયુષ્ય માટે કહેવામાં આવ્યું છે કે શતાયુ વે પુરુષાહા. આમાં આયુ શબ્દનો અર્થ વર્ષ જ કરવો પડે છે. શાસ્ત્રમાં 12 થી 13નો આંક કાલ કરતાં અધિકનું સૂચન કરે છે. શાસ્ત્રમાં શ્રી હરિ ભગવાનને કાલાધિક કહ્યા છે. 13 શ્લોકનું વેણુગીત કાલથી પણ અધિક છે એવો અર્થ થયો. બીજી રીતે વિચારતા ભગવાનના 12 અંગ કહે છે. 12 અંગવાળા ભગવાન કરતાં પણ આ વેણુગીત અધિક છે, માટે તેના 13 શ્લોક છે. હવે ત્રીજું કારણ એ છે કે આમાં ભગવાનની 13 પ્રકારની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી શ્લોકની સંખ્યા 13 છે. આ ગીત શ્રુતિરૂપા ગોપીજનોનું છે. તેઓ તેમના લૌકિક જીવનમાં પરિણિત હતા, ગ્રહસ્થી હતા. તેથી શ્રી આચાર્યચરણ શ્રી વલ્લભાધીશ પ્રભુએ તેને અન્ય પૂર્વ કહે છે. તેમના યુથના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી છે મુખ્ય, અને આ ગીત વસંત તિલકા છંદમાં ગવાયું છે. જેમનો અધિકાર વધારે શ્રેષ્ઠ હતો એ ગોપી બોલી કે ભગવાનને આપણને જે ઇન્દ્રિયો આપી છે તે તમામ ઇન્દ્રિયો દ્વારા ભગવાનની સેવા થાય, તો તે તમામ ઇન્દ્રિયો સફળ થઈ એમ સમજવું. જ્ઞાનીઓના મોક્ષમાં આત્માની જ્યોત અક્ષર બ્રહ્મની જ્યોતમાં વિલીન થઈ જાય છે. ત્યાં ઇન્દ્રિયો નિષ્ફળ જાય છે. તેમણે કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. ભગવાનની સેવામાં આંખ દ્વારા ભગવાનના દર્શન કરવા, કાન દ્વારા ભગવાનના ગુણગાનનું શ્રવણ કરવું અને સમગ્ર શરીર દ્વારા ભગવાનને આલિંગન, જીભ દ્વારા ભગવાનનું ગુણગાન થાય ત્યારે આ ઇન્દ્રિયો કૃતાર થાય એમ માનવું. જેમનો અધિકાર સામાન્ય હતો તેમને અક્ષ શબ્દનો અર્થ આંખ કર્યો. સંસ્કૃતમાં અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય, આંખ બને છે. સામાન્ય અધિકારવાળા સખીઓ કહે છે કે રામકૃષ્ણે નીલાંબર અને પિતાંબર પહેર્યા છે. ગાયોની પાછળ વેણુનાદ કરતા એવા તેમના દર્શનના નેત્રો થાકતા જ નથી, આપણા ધરાતા જ નથી. ત્યારે સમજવું કે આ નેત્રો સફળ થયા. તો બીજી સખી કહે છે કે જુઓ, કૃષ્ણે કાનમાં આંબાનો મોર ખોસ્યો છે, કંઠમાં કમળની માળા ધારણ કરી છે. એક ભાઈએ નીલાંબર અને બીજા ભાઈએ પિતાંબર પહેર્યું છે. વિચિત્ર વેશ ધારણ કરેલા ભગવાન ગોપ સખાઓના સમાજમાં બલરામજી સાથે ઊભા છે.
ત્યાં રંગભૂમિ ઉપર જાણે નટ સમ્રાટ આવ્યા હોય એવા દેખાય છે. ભગવાન કેટલા બધા પ્રસન્ન થઈને એમના અધર ઉપર ધારણ કરેલી વાંસળીમાં પોતાનું અધરામૃત પૂરે છે. પરંતુ વાંસળીનો અધિકાર ન હોવાથી એ અધરામૃતનું પાન તેને મળતું નથી. જેમને તે અધરામૃતનો અધિકાર છે તેવા વ્રજ ભક્તો વેણુમાંથી દ્રવતા અધરામૃતનું ભોજન જરૂર કરે છે. આ જડ વાંસળીની નળી પણ ભગવાનના અધરામૃતનું ભોજન તો અવશ્ય કરે છે. એમની જાતિના વાંસના વૃક્ષો યમુના કિનારે છે. તેમનામાંથી મધુની ધારાઓ પ્રગટ થાય છે. તેમનો આનંદ થાય છે કે એમને એટલા માટે આનંદ થાય કે અમારી જાતના એક વાંસના ટુકડામાંથી બનેલી આ વાંસળી કોટી બ્રહ્માંડની મહારાણી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ બંસીને, આ વાંસળીના વેણુને, આમાંથી વાંસના વૃક્ષોનો આનંદનો અનુભવ થાય છે. તો બીજી સખી કહે છે કે આ યમુનાજીને જુઓ, તેમના જળમાં વેણુનાદના શ્રવણથી રોમાંચ ઉત્પન્ન થાય છે. યમુનાજીની લહેર તરંગ, અદ્ભુત લહેર તરંગ ભારી રહે. યમુનાજીની લહેર તરંગમાં પણ આનંદ છવાઈ જાય. નદીઓના રોમાંચ સ્વરૂપે તેમના કમળ વિકસ્યા છે. વાંસના વૃક્ષમાંથી મધુની પ્રગટતી ધારાઓ વૃક્ષના પ્રેમાશ્રુ છે. એક ટીકાકાર બહુ સુંદર વાત કરી કે વાંસળીએ બહુ મોટું ઘોર તપ કર્યું છે. ગરમીમાં તેણે તેનું શરીર સૂકવી નાખ્યું, લીલામાંથી પીળી થઈ, અંદરથી આખું શરીર કોરવી નાખ્યું, વળી 7 જગ્યાએ ટકાવ્યું. 7 છિદ્રો હોય વાંસળીમાં, સૂરમાં. આ કાંઈ સાધારણ તપ નથી. એ તપના બળે અનંત કોટી બ્રહ્માંડના નાયકની તે મહારાણી બની. તેમના અધરની કોમળ ગાદી ઉપર તે બેઠી. તેમની કોમળ આંગળીઓનો તેને પોચો તકિયો મળ્યો. આવા બંસી મહારાણીજીના મસ્તક ઉપર ભગવાને નાકમાં ધારણ કરેલ ગજમોતીનું શ્વેત છત્ર શોભે છે. ભગવાનના કાનમાં સુવર્ણના કુંડળો ઝલકે છે. એમ લાગે છે કે શ્રુતિરૂપી 2 દાસીઓ સોનાના મોર છળ લઈ બંસી મહારાણીની સેવામાં હાજર છે. ભગવાનના નેત્રોની પાંપણો પંખા બનીને બંસી મહારાણીને પવન નાખે છે. આવો તેમનો વૈભવ છે વેણુનો. આ વૈભવ જન્માંતરના પુણ્ય વિના મળે નહીં. આવા બંસી મહારાણી અતિ ચતુર છે. ગોપીઓ કહે છે કે આપણા બધાની માલિકીનું ભગવાન અધરામૃત છે, તેનું પાન તેઓ પોતે કરી જાય છે. એક અન્ય ટીકાકારે એવો અર્થ કર્યો કે શ્રી શ્યામ સુંદર વાંસળી વગાડે છે ત્યારે વાંસના વૃક્ષોમાંથી મધુની ધારાઓ નીકળે છે. તે તેમના હર્ષના આંસુઓ છે. કારણ કે તેમની જાતિની બંસરી ભગવાનની મહારાણીનું પદ મળ્યું. પરંતુ ઈર્ષાળુ ગોપી એમ કહે છે કે તમે ભલે આવો અર્થ કરો, પરંતુ આ વૃક્ષો આનંદના નહીં દુઃખના આંસુ સારે છે. કારણ કે આ વાંસળીને આવી ઉચ્ચ પદવી પ્રાપ્ત થવા છતાં એનો અધિકાર ભગવાન ભોગવતા તેને આવડ્યું નથી. જેમ કોઈને અધિકાર મળે તો તે બીજાઓની મિલકત જપ્ત કરી તેમને દુઃખી કરે, તેમ વાંસળી સ્ત્રી હોવા છતાં અમારી સ્ત્રી જાતિના હકના ભગવાનના અધરામૃતને તેણે એકલીએ ભોગવવા માંડ્યું છે. તેથી તેના ઉપર ઈર્ષા થાય છે. વળી વૃક્ષોની જાતિ પરોપકારનો સ્વભાવ ધરાવનારી છે. કોઈ માણસ વૃક્ષને લાકડી બનાવી ઊંડા જળમાં ઉતારે તો વૃક્ષ તેને ડૂબવા દે નહીં. કોઈના મકાનનું છાપરું ઉજ્જડ થઈ જાય તો વૃક્ષ તેને ઢાંકી દે. આવા પરોપકારી વૃક્ષોની જાતિમાં જન્મેલી વાંસળીએ પરોપકારનો જાતિગત સ્વભાવ છોડી દીધો અને ગોપીજનોને દુઃખ આપ્યું. તે જોઈને વૃક્ષો આંસુ સારવા લાગ્યા. કે આવો અર્થ વાંસળી તરફ ઈર્ષા રાખતી એક ગોપીએ કર્યો. તો હવે બીજી ગોપી બોલી કે સખીઓ, વૃંદાવનમાં જ્યાં જ્યાં શ્રી નંદનંદનના પગલાં પડે છે ને ત્યાં ત્યાં તેના ચરણ કમલના બિરાજતા 16 દિવ્ય ચિહ્નો દેખાય છે. તેનાથી આ વૃંદાવનની કીર્તિમાં ઘણો વધારો થયો છે. પૃથ્વી દેવીનું મુખારવિંદ વ્રજભૂમિ છે અને વ્રજભૂમિમાં 20 કોષની વૃંદાવનની ભૂમિ છે. વૃંદાવન 84 આખું વ્રજ 84 કોષનું છે. તેમાં વૃંદાવનની ભૂમિ છે એ 20 કોષની છે. વૃંદાવન ભૂમિ પૃથ્વી દેવીનું કપાળ છે. વૃંદાવનની ભૂમિ ઉપર પડેલું ભગવાનનું પગલું જાણે પૃથ્વી દેવીના કપાળ ઉપરના સૌભાગ્યનું કુમકુમ તિલક છે. આવા વૃંદાવનમાં મેઘશ્યામ વર્ણના ભગવાન જ્યારે વાંસળી વગાડે છે ત્યારે જેટલા મોર છે એમને એવો ભ્રમ થાય છે કે આકાશમાંથી મેઘ ધરતી ઉપર ઉતરી આવીને વેણુનાદ દ્વારા ધીમું ધીમું ગર્જન કરે છે. આથી વૃંદાવનના બધા મોર પ્રસન્ન થઈ કળા કરી નૃત્ય કરે છે. ભગવાનના વેણુનાદનું સ્મરણ કરીને ગિરિરાજના શિખર ઉપર ફરતા પ્રાણીઓ સ્તબ્ધ બની જાય છે. તો એક બીજી ગોપીએ એવો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન જ્યારે વેણુનાદ કર્યો ત્યારે મૂઢમતી હરણીઓ તેનું શ્રવણ કરી
તેમના પતિઓ સાથે લઈ અને ભગવાનની સન્મુખ વૃંદાવનમાં આવી તેમણે ભગવાનના નેત્રો સામે પોતાના નેત્રનું ત્રાટક કર્યું અને ટગર ટગર જોવા લાગી. ભગવાનની એકોપચાર પૂજા કરી. પૂજા માર્ગમાં 16 ઉપચારવાળી 16 પૂજા બતાવવામાં આવી. તેમાં ભગવાનના ચરણ કમલમાં પવિત્ર સુંદર સુગંધી ફૂલ ધરવું તે એક ઉપચારવાળી એકોપચાર પૂજા કહેવાય. હરણીઓએ તેમના નેત્રરૂપી સુંદર કમળ ભગવાનને અર્પણ કર્યા. તે હરણીઓનું એકોપચાર પૂજા થયું. ભગવાને પણ તેમનું પ્રતિપૂજન કર્યું અને હરણીઓના નેત્રો જોઈને ભગવાને ગોપિકાઓના નેત્રોનું સ્મરણ થયું. ભગવાનને ગોપીજનોના નેત્રો યાદ આવી ગયા. તેથી ભગવાન પણ પ્રેમપૂર્વક હરણીઓ તરફ જોવા લાગ્યા. ભગવાને જ્ઞાન દ્રષ્ટિથી હરણીઓ તરફ જોયું એ ભગવાનનું પ્રતિપૂજન કહેવાય. ગોપિકાઓ હરણીઓને ધન્યવાદ આપ્યા અને કહે છે કે કારણ કે હરણીઓને તેમના પતિઓ ભગવાન પાસે લઈ જાય છે. હરણીઓ એકલી ભગવાન પાસે જતી નથી. તેમના પતિઓ તેમને વનમાં વિલાસ કરવા લઈ જવાને બદલે ભગવાન સન્મુખ લઈ જાય છે. તેથી ગોપીઓ કહે છે કે અમારા કરતાં હરણીઓનું ભાગ્ય શ્રેષ્ઠ છે, માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. અહીં સુધીના શ્લોકોમાં હરણીઓ, ગાયો, પક્ષીઓ, વૃક્ષો, નદીઓ અને મેઘનું વર્ણન થયું. તેમના વર્ણન દ્વારા 6 શ્લોકમાં ભગવાનના 6 ધર્મ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય બતાવવા. એમાં જેમની પૂજા થાય તે ઈશ્વર. હરણીઓએ નેત્રો દ્વારા ભગવાનની પૂજા કરી, તેથી તે શ્લોકમાં ભગવાનનો ઐશ્વર્ય ધર્મ બતાવ્યો. એક ગોપી કહે છે કે ભગવાન આ વેશ યુવતીઓના હૃદયને આનંદ આપે તેવો છે. આ શ્લોકમાં વનિતા શબ્દ છે, તેમનો અર્થ યૌવન પ્રાપ્ત સ્ત્રી કરવામાં આવ્યો. યૌવન દશામાં આવેલી સ્ત્રી એના નાયક સાથે મિલન માટે તત્પર હોય છે. આવી સ્ત્રીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા. વનિતા શબ્દનો બીજો અર્થ વનમાં જઈને રહેલા વિરક્ત ભક્તો એવો કરવામાં આવ્યો. જે રાજાઓ રાજપાટનો ત્યાગ કરી વિરક્ત બની વનમાં જઈને બેઠા છે એમને પણ ભગવાનનું સ્વરૂપ આકર્ષે છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. આકાશમાં વિમાનમાં બેઠેલી દેવ સ્ત્રીઓએ વેણુનાદ કરતા સુંદર ભગવાનના દર્શન કર્યા. તેમના વેણુનાદનું શ્રવણ કર્યું. તેથી તેમના હૃદયમાં ભગવાનને પ્રાપ્ત કરવાની આતુરતા જાગી. તે વખતે તેમનામાં કેશ કલાપમાં ગૂંથેલા ફૂલો વિખરાઈને ભૂમિ ઉપર પડ્યા. શરીર પર ધારણ કરેલા વસ્ત્રોના બંધનો ઢીલા પડી ગયા. તેમની પાસે હતા, તેમના પતિઓ તેમની પાસે હતા, છતાં દેવાંગનાઓ ભગવાનના દર્શન કરીને વેણુનાદ સાંભળીને કામાગ્નિમાં બળવા લાગી અને તેમને મૂર્છા આવી ગઈ. આ દેવ સ્ત્રીઓને તે સમયે તેમને એવો વિચાર આવ્યો કે પરપુરુષનું વેણુગીત સાંભળીને અમારી દુર્દશા થતી જોઈ અમારા પતિઓ અમારા માટે શું વિચાર કરશે. વેણુનાદની આવી અસર દેવ સ્ત્રીઓ ઉપર થઈ. તેમાં ભગવાનનો વીર્ય ગુણ બતાવવામાં આવ્યો. વૃંદાવનમાં ભગવાન વેણુનાદ કરે ત્યારે જ્યાં ચરતી ગાયો તેમાં બંને કાન ટટ્ટાર કરીને તેનું કથાનું વેણુનું શ્રવણ કરે છે. ભગવાને વેણુનાદ કર્યો તેનું એક જ કારણ છે કે ભગવાનને વિચાર કર્યો કે મારા અધરામૃતને પ્રત્યક્ષ મેળવવાનો અધિકાર આધિદૈવિક શરીરવાળા ગોપીજનોને જ છે. આધિદૈવિક શરીર કેનું હતું? વ્રજભક્તો ગોપીજનોનું હતું. મેં જ્યારે અવતાર ધારણ કર્યો છે ત્યારે મારા અધરામૃતનું પાન પરોક્ષ રીતે સ્થાવર જંગમ સૌને પ્રાપ્ત થવું જોઈએ. એટલે આ વેણુનાદ થયો કે બધાને એ આનંદ મળે. માટે ભગવાને પ્રત્યક્ષ અધરામૃતનો જેને અધિકાર ન હતો એવી વાંસળી દ્વારા વેણુ દ્વારા વૃંદાવનમાં સૌ સ્થાવર જંગમોને અધરામૃતનું દાન કર્યું છે. તેથી ગાયોને પણ વેણુનાદ દ્વારા ભગવાનનું અધરામૃત મળ્યું. ગાયોના મોંમાં ઘાસ ભરેલું છે તેઓ બહાર કાઢતી નથી અને ગળે પણ ઉતારતી નથી, એમને સ્તબ્ધ થઈ ગઈ. વાછરડાના મુખમાં તેમની માતાઓનું દૂધ ભર્યું છે જે મોંમાં જ રહી ગયું. તેઓ સૌ ભગવાનના નેત્રો સામે ટગર ટગર જોયા કરે છે. તેમના હૃદયોને ભગવાનનો સ્પર્શ થતાં તેમની આંખોમાં આનંદના અશ્રુઓ આવી ગયા. તેથી તેમના નેત્રો સદલ કમલ જેવા દેખાયા. હવે આ શ્લોકમાં ભગવાનનો યશ ગુણ પ્રગટ થયો. ગોપીજનોના વેણુ ગીત થતાં આ મંડળમાં યશોદાજીનું આગમન થાય. યશોદાજીએ ખબર કઢાવી કે સખી મંડળ ક્યાં એકઠું થયું છે. સમાચાર મળ્યા પછી ત્યાં ગયા. ત્યાં સુધીમાં અડધી કથા થઈ ગઈ હતી. તેથી યશોદાજી કથાના મધ્યમાં પધાર્યા એમ સમજી લેવું. તો આ વેણુગીત શ્રવણ કરી નદીઓ સ્તબ્ધ થઈ. સરિતા શબ્દ થઈ ગઈ. બાકી સરિતા અખંડ વહેતાનો પ્રવાહ છે.
પણ વેણુનાદ સાંભળતા તેમનો સ્વભાવ બદલાઈ ગયો, તે પણ સ્તબ્ધ થઈ ગયા. આમાં ભગવાનના જ્ઞાન ગુણનો પ્રગટ છે. એટલે આ વેણુગીત દ્વારા ગોપીજનો મધુરનાદ સાંભળી અને વૃંદાવન તરફ રાત્રિના સમયમાં દોડ્યા. હવે પછી ક્યાં ક્યાં ગોપીજનો આવ્યા, પછી પ્રભુએ પેલા લઘુરાસ ને પછી મહારાસ એ ક્યાં કર્યો, એ લઘુરાસમાં ઠાકોરજીનું કયું સ્વરૂપ હતું અને મહારાસમાં ઠાકોરજીનું કયું સ્વરૂપ હતું, તો ચંદ્ર સરોવર ઉપર જ પ્રભુએ કેમ આ મહારાસ કર્યો, એ પછી આપણે કાલે શરદ પૂનમના દિવસે વિડીયો જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.